નમસ્કાર મિત્રો, ટીવી બાર ગુજરાત પર તમારું સ્વાગત છે। રોજબરોજના સમાચારની અપડેટ મેળવી તે પહેલા આપણી ચેનલમાં નવા હોય તો લાઈક કરીને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી કરીને આવનારા નવા સમાચારની અપડેટ સૌથી પહેલા તમને જોવા મળે। તો નજર કરીએ મિત્રો આજના તાજા સમાચારોમાં। તો માવઠાથી વધારે મૂંઝાવાની જરૂર નથી। તો મિત્રો ગુજરાત ફરી એકવાર કડકડતી ઠંડીની ઝપેટમાં આવવા તૈયાર છે। મિત્રો હવામાન વિભાગે 23 થી 25 જાન્યુઆરી દરમિયાન વધુ એક તીવ્ર ઠંડીના રાઉન્ડની આગાહી કરી છે। મિત્રો જે જાન્યુઆરીના અંત સુધી ચાલુ રહેશે। હાલ વાદળછાયા વાતાવરણથી લોકોને આંશિક રાહત મળી છે। મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે જાન્યુઆરીના અંત સુધી રાજ્યમાં ઠંડી, ધુમ્મસ અને કમોસમી વરસાદની શક્યતા છે। આગળના સમાચારની વાત કરીએ તો મિત્રો જમ્મુ કાશ્મીરમાં 10 જવાન શહીદ। તો મિત્રો જમ્મુ કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી ગયું। મિત્રો 10 જવાનો શહીદ થયા। રેસ્ક્યુ ઓપરેશન શરૂ। મિત્રો 22 જાન્યુઆરી 2026ના રોજ જમ્મુ અને કાશ્મીરના દોડાના ખનીટોપ વિસ્તારમાં સૈનિકોએ લઈ જતું એક વાહન ખાઈમાં પડી ગયું। મિત્રો આ અકસ્માતમાં 10 સૈનિકોએ જીવ ગુમાવ્યા। વાહનમાં કુલ 17 સૈનિકો હતા। સેના અને પોલીસે સંયુક્ત બચાવ કામગીરી શરૂ કરી। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો ખેડૂતો જગતની ભૂખ ભાંગશે। તો મિત્રો રાજ્યભરના 3.70 લાખથી વધુ કિસાનોએ આ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે। મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશા ખેડૂતોની પડખે ઊભા રહ્યા છે। મિત્રો જગતના તાતને સમૃદ્ધ કરતી અને કૃષિ કલ્યાણ યોજનાઓ તેમણે શરૂ કરાવી છે। મિત્રો તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન કહે છે કે ખેડૂતોને પૂરતું પાણી, વીજળી, ખાતર અને પાકના ભાવ મળી રહે તો ખેડૂતો બાવડાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકે છે। ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મિત્રો ખેડૂતોના ખાતામાં આવ્યા પૈસા, તમને મળ્યા કે નહીં જણાવો। મિત્રો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્યમંત્રી મંડળની બેઠક મળી હતી। મિત્રો આ બેઠકમાં મુખ્યમંત્રીએ કૃષિ રાહત પેકેજની પ્રગતિની સમીક્ષા કરી હતી। જે અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે મિત્રો કૃષિ રાહત પેકેજ હેઠળ ખેડૂતોને સહાય આપવામાં આવે છે। અત્યાર સુધીમાં 32 લાખથી વધુ ખેડૂતોના કુલ રૂપિયા 9,516 કરોડના ઓનલાઈન બિલો તૈયાર કરવામાં આવ્યા છે। મિત્રો જે પૈકી આજની સ્થિતિને કુલ 32.49 લાખ ખેડૂતોને કુલ રૂપિયા 9,466 કરોડથી વધુની સહાય સીધી તેમની બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો વાહન ચાલકો સાવધાન, ભારે દંડ અને જેલ। મિત્રો વાહનો પર અનધિકૃત રીતે લગાવેલી અતિ તીવ્રતાવાળી હેડલાઇટના કારણે ઘણી વખત અકસ્માત થવાની સંભાવના રહે છે। મિત્રો અતિ તીવ્રતાવાળી એલઈડીથી રાત્રિના સમયે સામે આવતા વાહન ચાલકોને આંખોમાં સીધી અસર છે। મિત્રો જેનાથી અકસ્માતની ઘટના થવાની શક્યતા રહે છે। આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાને લઈને તંત્રને અનેક રજૂઆત કરવામાં આવી છે। મિત્રો ત્યારે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે। ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મિત્રો ટ્રમ્પની જાહેરાત, મંદીથી રાહત। તો મિત્રો ટ્રમ્પે ટ્રેડ ડીલ અંગેના પ્રશ્નના જવાબમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મારા મનમાં ઘણું સન્માન છે। મિત્રો તેઓ એક શ્રેષ્ઠ વ્યક્તિ છે અને મારા મિત્ર છે। ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક શાનદાર ટ્રેડ ડીલ થવા જઈ રહી છે। મિત્રો ટ્રમ્પના આ નિવેદનથી બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી વ્યાપારિક મડાગાંઠ ઉકેલાવાની આશા જાગી છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો શું બેંકો બંધ રહેશે, જાણવા સમાચારમાં। જો મિત્રો તમે બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જરૂરી છે। મિત્રો દેશભરના બેંક કર્મચારીઓ 27 જાન્યુઆરીથી 5 દિવસના વર્કિંગ વીકની માંગણી સાથે હડતાલ પર જઈ શકે છે। બેંક યુનિયનનું કહેવું છે કે અઠવાડિયામાં 5 દિવસના કામકાજથી કર્મચારીઓ પરનું માનસિક દબાણ ઘટશે અને તેમની કાર્યક્ષમતામાં વધારો થશે। હાલમાં ભારત સરકારના મોટાભાગના વિભાગો આરબીઆઈ, એલઆઈસી, શેરબજાર અને ફોરેક્સ માર્કેટમાં 5 દિવસનું કામકાજ હોય છે। બેંક કર્મચારીઓ પણ આ જ ધોરણે તમામ શનિવારની રજાના માંગ કરી રહ્યા છે। નોંધનીય છે કે આ હડતાલનું આયાન યુનાઇટેડ ફોરમ એન્ડ બેંક યુનિયન્સ દ્વારા
કરાયું છે. મિત્રો જોકે આ માંગણીને અમલમાં મૂકવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ અને સરકારની મંજૂરી મેળવવી અત્યંત જરૂરી છે. આગળના સમાચારની વાત કરીએ તો મિત્રો મુખ્યમંત્રીની મોટી ચેતવણી, ગ્રાન્ટના બહાને વિકાસના કામો ન અટકવા જોઈએ. મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી, જેમાં તેમણે તમામ અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરી દીધી છે કે રાજ્યના વિકાસ માટે કરવામાં આવતા બાંધકામ કામોની ગુણવત્તા અંગે કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં કરાય. એવી જ રીતે મુખ્યમંત્રી સમક્ષ ગ્રાન્ટ નથી એટલે વિકાસ કામો અટકી રહ્યા હોવાની થયેલ રજૂઆતો કે ફરિયાદોના અનુસંધાને તેમણે અધિકારીઓને સંભળાવી દીધું હતું કે જનતાના હિતમાં વિકાસ કામો માટે ગ્રાન્ટના અભાવે કોઈ કામ અટકવું ન જોઈએ. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો મોબાઈલ જોવો હવે મોંઘો પડશે. તો મિત્રો જો તમે વોડાફોન આઈડિયાના વપરાશકર્તા છો તો તમારા ખર્ચ વધવાના છે. મિત્રો વોડાફોન આઈડિયાએ કેટલાક ફેમિલી પોસ્ટપેડ પ્લાનની કિંમતોમાં વધારો કરીને તેના ગ્રાહકોને આંચકો આપ્યો છે. કંપનીએ આ પ્લાનની કિંમતોમાં આશરે 7થી 9% વધારો કર્યો છે. મિત્રો નોંધનીય છે કે આ એ જ પ્લાન છે જે પહેલાં ભારતી એરટેલ જેટલી જ કિંમતે ઉપલબ્ધ હતા. નવી કિંમત સાથે આ વીઆઈ પેક હવે એરટેલ કરતાં મોંઘા છે.